મને નથી ખબર કે અમારા જોડે ફ્લાવર શોમાં આવું થશે. જય શ્રી કૃષ્ણ. આ ઉર્વી આરોને સ્કૂલનું કોસ્ચ્યુમ પણ ધોઈ રહી છે અને કરડે ને એટલે કેવા કલર છે, પિંક કલરનું. અને આદિકનું કાંગારું બેગ પણ. પછી આ ડેકોરેશનનો સામાન એમને એમ રાખી દો તો પછી એમાં જ અમે સ્ટીકર લગાવવા મળ્યા તો કામ ઇઝી થઈ જાય. આજ આદવિક ફર્સ્ટ ટાઈમ આરવને સ્કૂલમાં લેવા જાય છે. બહુ દિવસથી આરવ કહેતો હતો તો આજે ઉર્વી આદવિકને લઈને એને સ્કૂલમાં લેવા જાય છે. અને આરવ એટલો ખુશ થઈ ગયો ને આદવિકને જોઈને, બહુ ખુશ થઈ ગયો. એક જ કામકાજ. આરવ્યા हाँ कैसी रही आदि को देख के कैसी रही. કાંગારું બેડ કમ્પ્લીટ ધોઈને સુકાઈ ગયું છે તો હવે જરા ટ્રાય કરીએ કે અમારા બેબી એની અંદર રહેશે કે નહીં. તો અત્યારે અમે ફર્સ્ટ ટાઈમ એને આની અંદર બેસાડી રહ્યા છીએ. પછી સાંજે અમે રેડી થઈને પહોંચી ગયા ફ્લાવર શો જોવા. તો બધા જ આવી ગયા હતા, ફૂલ ફેમિલી ફ્લાવર શો જોવા. માપી રહ્યો છે વારે ઘડીએ. આ માસી જો ચોખ્ખું સુઈ ગયું. અમાર ચોખ્ખું સુઈ ગયું. જોવાનું હોય લાઈટો ને સુઈ ગયું. બોલો. ત્યાં મને આ વસ્તુ બહુ ગમ્યું કે ફ્રીમાં પાણી પણ એ લોકો સુવિધા કરી હતી. ત્યાં આ સારી સુવિધા હતી એમની. મમ્મા થાકી જાય. બહુ મજા આવી છે. બાર ન્યુયોર્ક થી આવ્યો છું સ્પેશિયલ ફ્લાવર શો જોવા. જો અમારી મિનરલ વોટર લઈને આવ્યો છું. બુડા બુડાવા હોય તો પાસે જે બુકે છે ને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાંનું નામ છે સૌથી મોટા બુકેથી. બંદર નહીં ઉભા રાખી. શું દેખું શું
મસ્ત અમે ફરીને રિટર્ન આવતા હતા અને વિચાર્યું નહોતું એવું અમારી જોડે થઈ ગયું છે. અમારી ગાડીને સાઈડમાં પંચર પડી ગયું, બધા જ ગાડીમાં હતા અને ગાડીને પંચર પડી ગયું. તો ઉર્વીને ને એ લોકોને ઉબેર બોલાવીને એમને મોકલી દીધા અને અમે 3 જ રહેતા અને અમારી જોડે એમાં પણ દાવ થઈ ગયો. બચારા મારા દિયરે ને ચિરાગે આખું ટાયર નીકાળ્યું ને ફરીથી આખું બીજું ટાયર નાખ્યું. બહુ બધી મહેનત કરી, 15-20 મિનિટ મહેનત કરી ત્યારે જઈને ટાયર કમ્પ્લીટ થયું. અને થોડી મહેનત તો મેં પણ કરી હતી. હા, અને સુમસાન રસ્તામાં બસ અમે 3 એકલા જ હતા.